સુરતમાં પીપલોદ વિસ્તારમાં આગ લાગી છે। જિંજર હોટલ પાસે આવેલ ક્લબમાં આગ લાગી। એલેઝિયમ એવન્યુના ક્લબ હાઉસમાં આગનો બનાવ બન્યો। વેસુ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો છે। આગમાં કોઈ જાનમાલનું નુકસાન નથી। એસોસિએટ એડિટર તેજસ મોદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, આગનો બનાવ સુરતમાં બન્યો છે ક્લબ હાઉસમાં, શું વિગત? થોડા સમય પહેલા જ ફાયર બ્રિગેડને આ સંદર્ભે કોલ મળ્યો હતો। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી જિંજર હોટલની પાસે એક એલિઝિયમ એવન્યુ કરીને ક્લબ હાઉસ આવ્યું છે। આ ક્લબ હાઉસના બીજા માળે અચાનક આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબુ લેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ સફળતા પણ મળી હતી। જોકે શરૂઆતની અંદર લોકો ફસાયા, જે ક્લબ હાઉસના મેમ્બર છે તે ફસાયા હોવાનું વાત સામે આવ્યું હતું। એટલે ખૂબ જ ચીવચાઈપૂર્વક અને જે રીતે નુકસાન ન થાય કોઈકને પણ એ રીતે આખી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી અને જેમાં સફળતા પણ ફાયર બ્રિગેડને મળી હતી। જે અંદર લોકો હતા તે લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા। કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ અત્યારે તપાસ કરી રહી છે કે આગ કયા કારણે લાગી હતી અને શું કારણ હતું જેના કારણે આ સમગ્ર ઘટના બની હતી। જી, ધન્યવાદ।